જણાવનાર એવા ડૉક્ટર નાગર સરનો ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. હવે આપણે પ્રતિભાવ તરફ આગળ વધીએ તો હું વિનંતી કરીશ હિન્દી વિભાગના પ્રાધ્યાપક શ્રી એવા ડૉક્ટર રાજેન્દ્ર ચૌધરી સર કે સર આપ આવો અને પ્રતિભાવ આપો. ડૉક્ટર રાજેન્દ્ર ચૌધરી. मुख्य श्री उत्तर आशीष प्राचार्य श्री अध्यापक हमारे शिक्षकों सौ आभार मानु कि मैंने आप सबका शुरुआत गुरुकुलना के करूँ सवारे करी मोड़ा भाई आपने नमस्कार स्वागत करे અને સાથે એમની આપણને સ્વચ્છતા જોવા મળે અને એ સ્વચ્છતા સાથે એમની સતર્કતા અને સુરક્ષા આપણે જે ફેમસ એ ધ્યાન રાખતા હોય છે. ને કાલ તો જોતો હતો કે મતલબ જે ડાળીઓ છે એ વૃક્ષો વપાઈ ગયા શોભા વધારવાનું કામ કર્યું. તો મોઢા ભરી સરસ આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીએ છીએ અને પછી ક્લાસ 8 વાગ્યાથી 12:30 સુધી 12:20 ક્લાસરૂમમાં આપણું સમય છે. મોટે ભાગે 21 જે છે પણ 21 પછી આપણે પ્રવૃત્તિઓ કે શોર્ટ ટર્મ કોર્સોની અંદર વધારે એટલે હું એમને આપવા માંગુ છું. 8 વાગે બેલ વાગ્યો હોય એટલે દરેક અધ્યાપકો ક્લાસની અંદર હોય. કદાચ કોઈ અધ્યાપક કોઈ કારણસર ન હોય તો નાગર સરનું ધ્યાન પડે અને એ કરતા હોય ત્યાં આપણે 12 થી 21 સુધી મોટે ભાગે પ્રવૃત્તિઓ સ્ટડી સર્કલ કે ધારાની યોજના હોય છે અને શોર્ટ ટર્મ કોર્સો પણ મોટે ભાગે એ સમય દરમિયાન ચાલતા હોય. તો વિદ્યાર્થીઓનું શિક્ષણની સાથે આપણે વ્યક્તિત્વ વિકાસ અને સર્વાંગી વિકાસ જે છે એની અંદર આપણે સમાયોજન કરવાનું છે. સંસ્કાર આપણે પ્રાર્થના હવન બધું લઈએ છીએ એની અંદર આવી ગયા. બીજું આપણે જેટલો સારી રીતે અભ્યાસ કરીએ છીએ વિદ્યાર્થીઓને કરાવીએ છીએ એની સાથે પરીક્ષા પણ એટલી શાંતિપૂર્ણ આપણે યોજીએ છીએ. સાથે શિક્ષણની અંદર આપણે શિક્ષણ કરાવીએ છીએ. એમની કોઈ કચાશ થઈ જાય કે મનોરંજન સાથે શિક્ષણ કે શિક્ષણને વધુ ધારદાર અને તેજદાર કુશળ બનાવવા માટે સરના નિત નવા અભિગમ હોય છે. આપણે આ વર્ષે 2 સફળ સેમિનારોનું આયોજન કર્યું. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સેમિનારોનું આયોજન સાથે FDP, SDP વગેરેનું આયોજન પણ સરસ રીતે આપણી કોલેજની અંદર થાય છે. અને વિદ્યાર્થીઓ નહીં પણ શિક્ષકોમાં પણ જે અત્યારે ICT પ્રત્યેની જાગૃતતા આવે તેના માટે અધ્યાપકો પોતે પ્રેઝન્ટેશન બનાવવાનું સરનો ઉદ્દેશ્ય એ પણ હોઈ શકે કે દરેક ICTના ટૂલ્સથી વાકેફ થાય અને એના માટે સરના પ્રયત્નો છે એવું માનું છું.
જોવા જઈએ તો કોલેજની અંદર ઘણા બધા એવી પ્રવૃત્તિઓ જે બીજી કોલેજોની અંદર ન થતી. ખરેખર સરકાર દ્વારા જેટલા પણ પરિપત્રો એ સર્વે પરિપત્રો આપણે અચૂક અમલ કરીએ છીએ, ચુસ્તપણે આપણે અમલ કરીએ છીએ. કદાચ ગુજરાતની કોઈ પણ કોલેજોમાં 1-20 સુધીનો જે નવી શિક્ષા એનઈપી 2020-20નો જે મતલબ 2020નો જે નિયમ આવ્યો પછી આપણે સમય થયો છે 21નો પ્રયોગ. આપણે ગામમાં જઈએ કે ગુજરાતમાં જઈએ ઘણી બધી જગ્યાએ જોયું તો ત્યારે પણ એ સમયનું પાલન કરવાનું નહીં આવ્યું. આપણે ત્યાં પાલન આપણે શરૂથી કર્યું. તો દરેક મતલબ પરિપત્રોનું સરસ રીતે આપણે અહીં પાલન કરીએ છીએ. બીજું કોલેજની અંદર સરસ સ્પોર્ટ્સની સુવિધા છે, એનસીસી રૂમની સુવિધા છે, એનએસએસ રૂમની સુવિધા છે. લાઇબ્રેરી આપણી 50,000થી વધારે પુસ્તકોથી સજ્જ છે અને આઈસીટીથી સફળ આપણા ક્લાસરૂમો જ્યારે જરૂર પડે ત્યારે ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસરૂમની પણ આપણી સુવિધા છે. હોમ સાયન્સ અને કોમ્પ્યુટરની અંદર લેબોનું સરસ મજાનું આયોજન છે. હવે બહાર પર જાઉં તો કેટલીક વાર અધ્યાપકોનો અનુભવ હશે. કોઈ પણ કાર્યક્રમ હોય મારે તો ઘણા બધા અનુભવ હોય બહાર સાથે હું જાઉં કે તમારે ઉપસ્થિત થવાનું છે. પહેલાં તો એમનું હોય કે આવવાનું હોય આ જ હોય, પણ બીજું એમનું હોય કે હું 5 મિનિટમાં નીકળી જઈશ, મારે તબિયત નાદુરસ્ત છે કે પછી ઘણા બધા કામ છે. પણ એ હું જો છેલ્લે સુધી બેઠા હોય કમરનો દુખાવો હોય કે ઘણા સાહેબ આવશે છેલ્લે સુધી એમનો મતલબ ધ્યાન હોય. પછી આપણે પૂછીએ તો એમનો જવાબ હોય કે વચ્ચેથી એટલું સારું નથી. એમનો સરસ આપણને મતલબ કોઈ પણ વાતને લઈને જઈએ પ્રતિભાવ એમનો સરસ પોઝિટિવ જ હોય. સરની વાત કરું, સરનું જીવન પોઝિટિવ, ધૈર્ય દરેક કામોને લેતા, દરેક પ્રવૃત્તિ એમની નોંધ લેતા. અત્યારે યુથ પાર્લામેન્ટનો સર્ટિફિકેટનો મારે કરાવવાનો એક દાખલો હતો, નમૂનો આપેલો હતો તમને ઉપરથી ખેલમાં ઉતારેલો. સરને મેં એ નમૂનો બતાવ્યો. પછી હું ત્યાં પ્રિન્ટ કરાવવાની સરને પાઠવું છું. મુશ્કેલથી એમાં 5 લાઈન છે, પણ વારે વારે સરને મોકલાવું એક ભૂલ બીજી ભૂલ એટલી ધૈર્યતાથી મતલબ ચેક કરતા હોય કે મતલબ મોટે ભાગે એમાં 6 થી 7 ભૂલો એમાં એમને જોઈ અને સરસ રીતે એમનું ગાઈડન્સ માર્ગદર્શન આપણને મળતું રહ્યું. તો સરનો આભાર. સ્ટાફની સૂત્રતા એક સૂત્રતા આપણે કહી શકીએ. કોઈ પણ સ્ટાફની અંદર મતલબ એવું નથી જોવાનું કે સ્ટાફ અંદર ચાલતા હોય સ્ટાફ, પણ સ્ટાફની એક સૂત્રતા. અત્યારે હાલની વાત કરું, આ કોમ્પ્યુટરની એક્ઝામ 3 તારીખે નક્કી કરવામાં આવી છે. હવે અમે 700 કિલોમીટર દૂરથી અમે છે ને અમે પરીક્ષામાં હતા. તો તમને રિક્વેસ્ટ કરી કે સર અહીંથી કોઈ લોકલ મને આપો પ્રશ્ન. સર કોઈને તમે વાત કરી શાંતિને તમને વાત કરી તરત એમને તો એ મતલબ જે સ્ટાફ વચ્ચે જે કોર્ડિનેશન છે એ આપણને દર્શાવે છે. બીજું કોલેજની અને સ્ટાફોની ઘણી છે, થોડીક કદાચ એમાં હાઇલાઇટ કરી છે. પહેલાં નાગર સર આ વર્ષે એમને પહેલી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ જે મતલબ વિસ્તારોની થાય છે એમાં એમને વિશેષ સન્માન આપવામાં આવ્યું. આ વર્ષે આમાં 9 વર્ષમાં
વિશેષ પર્સન તરીકે સરસ એમની સેવા ભાર્ગવ સર એ એના ગાઈડ તરીકે નિયુક્ત થયા અને 2 વિદ્યાર્થીઓ એના અંદર જોડાયા. શોભના મેડમ સરસ પ્રવાસનું આયોજન હોય કે પછી તે પેજનું ડેકોરેશન કરતું હોય. શોભના મેડમ પ્રવાસનું સરસ આયોજન આ વખતે કરવામાં આવ્યું. મેન્ટલ હેલ્થની ટ્રેનિંગ સર્વે અધ્યાપકોએ લીધી અને સ્થાપકથી આપણા આઈપીએસસી મેમ્બર જોશી સર સરસ વાર્તાકાર તરીકે એની ખ્યાતિ આપણને જોવાનું. હવે નવાઈ જોડાયેલા એમાં તો ચાર એમના નામની પેટર્ન આપણને જોવાની ઘણી ઉપલબ્ધિઓ છે. બીજા અધ્યાપકોની વાત કરું તો જીસેટ ક્લિયર કર્યું આપણા પ્રોફેસર સંધ્યાબેન મોહભાઈ. 4 અધ્યાપકો પીએચડીની અંદર જોડાયા. તો ઘણી બધી મતલબ હશે કંઈક છૂટી પણ થયું એવું પણ બન્યું. ઇલેક્શનની કામગીરી બદલ આપણને કોલેજને બેસ્ટ કોલેજથી નવા ભારત યુથ પાર્લામેન્ટનું આયોજન જિલ્લા લેવલનું આપણે યુથ ડિસ્ટ્રિક્ટ લેવલનું જે પાર્લામેન્ટ એનું આયોજન આપણે સરસ રીતે કર્યું. પછી હંસબેન પિંડોચક જે આપણા સંસ્કૃતના પૂર્વ અધ્યાપક છે હતા અને એમની સ્મૃતિમાં એક વ્યાખ્યાનમાળાની આપણે કોલેજની અંદર શરૂઆત કરવામાં આવી. માંગરોળની સંસ્થા સુનીતિ સત્તાપન્ના શાળાએ આપણે કોલેજની અંદર વિઝિટ કરી આપણી નોંધ લીધી. એસઆરપી એનઆઈસી હતા એની અંદર આ વખતે એનએસએસમાંથી એસઆરટી કેમ્પમાં વિડીયો પૂછડ્યાએ ભાગ લીધો અને યુવા આપદા મિત્રની અંદર મારી સાથે પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવી મમતા મેડમને 2 વખત ત્યાં અને વિદ્યાર્થીઓ 20 વિદ્યાર્થીઓ યુવા આપદાની તાલીમ લીધી. સરસ રીતે આપણી કોલેજની અંદર ઘણી બધી ઉપલબ્ધિઓ ઘણું બધું છૂટી ગયું છે. માફી ચાહું છું અને હું મારી વાતને વિરામ આપું છું.